નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. બગદાણાનો ચકચારી પ્રકરણ, જેમાં નવનીતભાઈ બાલદિયા નામના કોળી સમાજના આગેવાન પર હુમલાની ઘટનાને લઈને 22 દિવસ જેટલો સમય વીતી ચૂક્યો છે. 17 દિવસથી આ મામલાની તપાસ એસઆઈટી દ્વારા કરવામાં આવી રહી છે. થોડાક દિવસ પહેલા એસઆઈટી દ્વારા મામલાની તપાસમાં નવનીતભાઈ બાલદિયાનું વિશેષ નિવેદન નોંધવામાં આવ્યું હતું. ત્યારબાદ ગઈકાલે જયરાજ આહિરનું પણ એસઆઈટીએ નિવેદન નોંધ્યું હતું. ત્યારે આને લઈને કોળી સમાજના જે આગેવાનો છે તેઓ સતત જે સવાલો ઉઠાવી રહ્યા છે એસઆઈટીની કામગીરી સામે, પુરાવાઓ આપી રહ્યા છે. ત્યારે આપણી સાથે કોળી સમાજના સુરતના આગેવાન અને કોળી સમાજની જે લીગલ ટીમ બનાવી છે તેના પણ સભ્ય ચેતનભાઈ બારિયા જોડે ચૂક્યા છે. તેમની સાથે વાતચીત કરીશું. ચેતનભાઈ, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ઓકે. ચેતનભાઈ, સૌપ્રથમ તો બગદાણાનો ચકચારી કેસ 22 દિવસ જેટલો સમય વીતી ચૂક્યો છે. ગઈકાલે ફાઇનલી જે કોળી સમાજના આગેવાનોની માંગ હતી કે ભાઈ એસઆઈટી જયરાજ આહિરની પૂછપરછ કરે, એમને બોલાવવામાં આવે, ને અંતે એસઆઈટીએ ગઈકાલે તેમને પૂછપરછ માટે પણ બોલાવ્યા હતા ને 3.5 કલાકની આસપાસ પૂછપરછ પણ ચાલી. હવે કોળી સમાજ સંતુષ્ટ છે કે નહીં? પહેલી વાત તો એ કહી દઉં કે આરોપીને કોઈથી સમન્સ ન હોય એની અટકાયતી કરી અને તપાસ ચાલુ કરવાની હોય. કારણ કે આ તો એવું છું ને કે જે વીઆઈપી લોકો હોય એને ગોળ આપવામાં આવે અને જે બાકીના જે આરોપીઓ છે એને ખોળ આપવામાં આવે. એક જ તપાસમાં આવો ભેદભાવ કેમ? એ પણ એક શંકા ઉપજાવે છે. તો આમાં જે રીતે આક્ષેપ થઈ રહ્યા છે, કોઈ પ્રાથમિક જે રિપોર્ટ હોય કે ભાઈ આ આરોપી દેખાય છે, એવું એસઆઈટીની તપાસમાં અત્યાર સુધી તો કઈ સામે આવ્યું નથી કે ભાઈ જયરાજ આહિર આરોપી છે. મારું કહેવાનું એમ જ છે કે પહેલેથી તે એફઆઈઆર બોધી કરવામાં આવી, આ જે આરોપીઓ છે તેને સવલતો આપવામાં આવી, વીઆઈપી સેવાઓ પણ આપવામાં આવી અને આ તમામ આરોપી આખું પ્રી પ્લાનિંગ કર્યું હતું. હજી મુખ્ય આરોપી તો હજી પકડાનો જ નથી એવું મને ચોક્કસ દેખાઈ આવે છે. તો આખા કેસને રફા દફા કરી અને 100 રૂપિયાની વાત કોર્ટ સુધી પોગે ને તો રૂપિયાની થઈ જાય અને કેસ આખો રફા દફા થઈ જાય. આવું આખું પોલીસ તંત્ર દ્વારા કરવામાં આવ્યું છે ને એવું ચોક્કસ મને દેખાઈ આવે છે. પણ કોળી સમાજને વિશ્વાસમાં લઈને એસઆઈટી હવે જ્યારે તપાસ કરી રહી છે, તો પછી એવું કેમ લાગે છે કે હજી તમને ન્યાય નહીં મળે કે પછી રફે દફે થઈ શકે લાગે છે? એટલા પુરાવા છે. ફરિયાદી પોતે એમ કહે છે અને બીએનએસ ની જોગવાઈ પણ છે કે ફરિયાદી પોતે એમ કહેતો હોય કે આ મુખ્ય આરોપી છે તો તેને તપાસ કેમ કરવામાં નથી આવતી, તેનું આ એફઆઈઆરમાં નામ કેમ ન આવ્યું? ફરિયાદી પોતે એમ કહે છે કે મુખ્ય આરોપી આ છે, આના દ્વારા જ મારા ઉપર હુમલો કરવામાં આવ્યો છે. તો આવું કેમ? ખાલી જયરાજનો જે તે સમયે ફોન લઈ અને આખી તપાસ કરવામાં આવ્યું હોત તો દૂધ ને પાણીનું પાણી થઈ જાત. પણ હજી સુધી મારા ધ્યાન એવું કઈ આવ્યું નથી કે જયરાજનો ફોન જમા લીધો હોય અને એ પણ જે સાચો નંબર, કયો નંબર કે નવનીતભાઈને ફોન કરીને મળવા માટે બોલાવ્યા હતા ને, એ નંબરની હિસ્ટ્રી